અંકલેશ્વરના વાલિયા રોડ પર ટેન્કરની અડફેટે બાઇક સવારનો આબાદ બચાવ. વધતા અકસ્માતોને પગલે ફોરલેન રોડની માંગ પ્રબળ બની. અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, જેમાં આજે સવારે વાલિયા ચોકડી નજીક આનંદ હોટેલ સામેના જોખમી વળાંક પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર મોહમ્મદ અબ્દુલ નૌશાદ નામનો યુવાન જયાબેન મોદી હોસ્પિટલ ખાતે પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે મોટરસાયકલ પર જઈ રહ્યો હતો. તે દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરના ચાલકે તેને અડફેટે લીધો હતો. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને યુવાનનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે 112 પોલીસને જાણ કરાતા કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે આ જ માર્ગ પર ગત દિવસોમાં એક આશાસ્પદ યુવાને અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો રહ્યો છે. હાલમાં આ રોડ પર પાણી ભરેલા ટેન્કરો માતેલા સાંડની માફક બેફામ ગતિએ દોડી રહ્યા છે અને વાહન ચાલકો સુરક્ષાના નિયમોનું પણ પાલન કરતા નથી. આ સંજોગોમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વાલિયા રોડને સત્વરે 4 લેન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. આ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા બેફામ દોડતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. मेरा नाम मोहम्मद नौशाद है। मैं जा रहा था मेडिकल कराने जमीन मोदी में, और गाड़ी सामने से आ रही थी तो मैं रुका, तो भाई ने पीछे चला के मेरे को ठोक दिया और गाड़ी पे हल्का सा लगा तो मैं तो पूछ गया, अभी गाड़ी पूरा ख़त्म हो गई, पूरा चढ़ा दिया गाड़ी पे। बंदा रोक भी नहीं रहा कि मतलब ब्रेक मार ले। कुछ लगा है आपको? नहीं, मेरे को लगा नहीं। कितना नुकसान है गाड़ी में? गाड़ी पूरी ख़त्म हो गई।